પહેલગામમાં બદલો લેવા માટે ભારતે આતંકીઓના કરેલા ખાત્મા બાદ ભારત પાકિસ્તાન વચ્ચે તણાવની સ્થિતિ ઊભી થઈ છે। ત્યારે જામનગર તાલુકાના ફલ્લા ગામમાં ગ્રામ પંચાયત દ્વારા પ્રવર્તમાન આફતની સ્થિતિને ધ્યાનમાં રાખીને સમગ્ર ગામમાં કાયમી માટે ઇમરજન્સી સાયરન ફિટ કરાઈ છે। આ ઉપરાંત ફલ્લા ગ્રામ પંચાયતે પણ વોકી ટોકીથી સજ્જ કરાયું છે અને વોકી ટોકી અને સાયરનનો ઉપયોગ ઇમરજન્સી દરમિયાન પણ કરાશે। ઉલ્લેખનીય છે કે જામનગર જિલ્લાના ફલ્લા ગામ ડિજિટલ ગામ તરીકે પણ ઓળખાય છે। આ ગામમાં મોટાભાગની આધુનિક સુવિધા પણ જોવા મળી રહી છે। તો વળી ગામની અલગથી એક એપ્લિકેશન પણ બનાવાઈ છે। કોઈપણ જાહેરાત ઉપરાંત અન્ય માહિતી લોકોને ગણતરીની સેકન્ડમાં જ અને સરળતાથી મળી જાય છે। આમ ફલ્લા ગામમાં દરેક પ્રકારની સુવિધા ગ્રામજનો માટે ઉપલબ્ધ છે। ત્યારે ભારત પાકિસ્તાન તણાવની વર્તમાન પરિસ્થિતિને જોતા ગામના લોકોએ પોતે પહેલ કરીને કાયમ માટે ગામમાં સાયરન લગાવી છે। આ સાથે ગ્રામ પંચાયતને વોકી ટોકીથી પણ સજ્જ કરી દેવાઈ છે। 1971 के बाद जो पहली बार ब्लैकआउट का प्रयोग किया गया, उसकी समझ देने के लिए गांव में इमरजेंसी सायरन फिट करवा गया और जो अभी फिलहाल में जो लाउड स्पीकर है उसको अद्यतन किया गया है। और बिजली के काप में लोगों को इन्फॉर्मेशन देने के लिए फला ग्राम पंचायत और सेवाभावी संस्था द्वारा वॉकी टॉकी की सुविधा दी गई है और वॉकी टॉकी को चलाने के लिए 6 स्वयंसेवकों को भी तालीमबद्ध किया गया है।